દરેક મુમુક્ષુ હરિભક્તોને જય શ્રી કૃષ્ણ। આપણે પુનર્જન્મ જ ન લેવો હોય તો આપણે કઈ વાત સમજવા જેવી છે? અને આપણને શ્રી કૃષ્ણ ભગવાને ચોથા અધ્યાયની અંદર 9મા શ્લોકની અંદર શું કહે છે? આમ તો છે ને માણસના મગજની અંદર ઘણા બધા એવા પ્રશ્નો થાય છે કે આ ભગવાન શા માટે જન્મતા હશે અને શા માટે આ મનુષ્ય ચરિત્રો કરતા પણ હશે। પરંતુ ખરેખર આપણે જ્યારે ચોથો અધ્યાયની અંદર 9મો શ્લોક વાંચીએ ને ત્યારે પુનર્જન્મ ન પામવો હોય ને એનો એક ઉપાય દર્શાવ્યો છે। તેમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમેવમ યો વેતિ તત્વતઃ ત્વક્તામ દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન। કે હે અર્જુન, જે ભક્ત છે ને મારા જન્મ અને કર્મ છે ને દિવ્ય છે, જો એમ યથાર્થપણે જાણે છે ને તો એ દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પરંતુ મને પામે છે, એટલે કે મારા ધામને પામે છે। જો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે જે મારો જન્મ છે ને એ સામાન્ય નથી, એક અવતાર છે, અને મારા કર્મો એ કોઈ સામાન્ય નથી, એ મારા કર્મો રહે ને એ કલ્યાણ અને ધર્મ સ્થાપન જ એનો મુખ્ય ઉદ્દેશ છે। તો ખરેખર જો જ્ઞાન અને ભક્તિ સાથે કોઈ ભક્ત જો આ સત્યને સમજવાનો પ્રયત્ન કરે ને તો ફરી વખત એને આ જન્મ મરણના ચક્રાવાની અંદર એ પોતે આવે જ નહીં। તો ખરેખર આપણા જીવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કે આપણા જે ઈષ્ટદેવ ભગવાન હોય તેમના દરેક કર્મ એને આપણે દિવ્ય માનવાના છે। તો ફરી વખત પુનર્જન્મ આપણો થશે નહીં। તો ભક્તિ અને જ્ઞાન સાથે એ આપણે આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।